જય સ્વામિનારાયણ. એક સમયે ઉતાસનીનો સમયો કરવા મહારાજ વડતાલ પધાર્યા ને જેરામ બ્રહ્મચારી જાલમસંગ દરબાર પાસે ગામ ઘોડાસર ગયેલા. તે વગડામાં ચાલી આવતા હતા. તેઓમાં એક ખાખરો તે બ્રહ્મચારીને જોઈને વાયુ વિના ડોલવા લાગ્યો. તે જોઈને બ્રહ્મચારી તેની પાસે ગયા અને વિચાર કર્યો, જે આનો મોક્ષ કરીએ તે શું, તો એના કેસુડા લઈ રંગ બનાવીને મહારાજને છાંટીએ. એમ વિચાર કરીને કળશમાં થોડુંક પાણી હતું તે લઈને પંચવર્તમાન ધરાવ્યા. એટલે ખાખરો થરથર્યો. તેથી કેસુડા બધાય નીચે ખરી પડ્યા. તે લઈને બ્રહ્મચારી વડતાલ મહારાજ પાસે આવ્યા અને એ વાત કરી. ત્યારે મહારાજ કહે કે એ પૂર્વે એક તપસ્વી હતો, પણ ઋષિનો અપરાધ થઈ જવાથી તેને શાપ દીધો હતો. તેથી તે વૃક્ષના દેહને પામ્યો હતો. તે હવે સુકાઈ જશે અને મનુષ્યનો જન્મ લઈ સારો સત્સંગી થશે. પછી તે કેસુડાનો રંગ કઢાવીને મહારાજ સંતો સાથે હુતાસનીને બીજે દિવસે રંગે રમ્યા અને કેસુડાનો મોક્ષ કર્યો. જય સ્વામિનારાયણ.